જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું બટેટાનું શાક અને ભાત। જે માટે લીધા છે બટેટું, ટામેટું, ખડા મસાલા, લીમડો। તો સૌપ્રથમ આપણે તેલ મૂકીશું, ત્યારબાદ તેમાં ખડા મસાલા ઉમેરીશું, રાઈ ઉમેરીશું, જીરું નાખીશું, અડધી ચમચી હિંગ ઉમેરીશું, મીઠા લીમડાના પાન, સુધારેલા બટેટા ઉમેરીશું। આપણે એક મોટી સાઈઝનું બટેટું લીધું છે, જેને મોટી સ્લાઇસમાં કટ કરી સ્વાદ અનુસાર નમક, હળદર બધું સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ લાલ મરચું પાવડર નાખીશું, સારી રીતે હલાવી લઈશું। ત્યારબાદ ટામેટું નાખીશું, સારી રીતે મિક્સ કરી અને સાંતળી લઈશું। થોડી ખાંડ ઉમેરીશું, ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી ત્યારબાદ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। હવે ઢાંકણ ઢાંકી અને 3 વિસલ કરીશું। આપણે ચોખાને સારી રીતે ધોઈ લેશું અને થોડી વાર માટે પલાળી દેશું। ત્યાં સુધી આપણે રોટલીનો લોટ બાંધી લઈશું। આપણું શાક ચડે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। તો શાક ચડી ગયું છે, તેમાં કોથમીર નાખીશું અને આપણે હવે ભાત બનાવવા મૂકીશું। જે માટે આપણે ગરમ પાણી મૂકી દીધું છે, તેમાં અડધી ચમચી નમક ઉમેરીશું। પાણી ઉકળી જાય પછી તેમાં જે આપણે ભાત ધોઈને રાખ્યા હતા તે ઉમેરી દઈશું। લોટ પણ બંધાઈ ગયો છે, હવે રોટલી વણી લઈશું। રોટલી પણ ચડી ગઈ છે, ઘી લગાડી દઈશું। પાપડ શેકી લઈએ। તો આપણી ભાત પણ ચડી ગયા છે, હવે સર્વ કરીશું। બટેટાનું શાક છે, છાશ, ભાત, પાપડ અને રોટલી મૂકીને સર્વ કરીશું। તો મિત્રો, આપણી ફટાફટ બનતી થાળી તૈયાર છે। તો આજની ગુજરાતી થાળી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળશું નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ।